15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વલણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્રરોગ નિદાન અને ફેકો પદ્ધતિથી આંખોના મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકેના બોલ્ટન ટાઉન સ્થિત ઈશા ફાઉન્ડેશન તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉક્ટર કૃણાલ ભટ્ટ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 100 થી 150 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. પાલેજ ટાઈમ્સ, કરજણ. અસલામુઅલૈકુમ. આજ રોજ તારીખ 3/5/2026 રવિવારના રોજ વલણ હોસ્પિટલ ખાતે આંખના નેત્રરોગના નિદાન અને ફેકો પદ્ધતિ દ્વારા ટાંકા વગર મોતિયાના ઓપરેશનનો મફત કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં દર્દીઓ 100 થી 150 જેવા દર્દીઓ હાજર હતા અને તેઓએ મફત સારવાર લીધેલ છે. અને જે સેવામાં સહભાગી છે એવા ઈશા ફાઉન્ડેશન બોલ્ટન યુકે તરફથી અમને આ સેવાનો મોકો આપવામાં આવે છે દર વખતે, ને અમે વર્ષમાં 3 થી 4 વખત આ કેમ્પ કરીએ છીએ અને આજુબાજુના ગામના તમામ લોકો એનો મફત સેવામાં ફાયદો લઈને ઓપરેશન કરાવે છે. અને ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ અમે આગળ પણ આવા પ્રોગ્રામો રાખતા રહીશું અને આજુબાજુની તમામ જાહેર જનતાને એનો ફાયદો મળે એવી અમારી પૂરી કોશિશ રહેશે.